માનનીય મેયર સાહેબ અને માનનીય કમિશનર સાહેબની સૂચના અન્વયે જે આપણી સઘન ફૂડ ડ્રાઈવ એક વાર્ષિક જે છે કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આ ડ્રાઈવ અંતર્ગત અત્યાર સુધી 1100 ઉપરાંતના ફૂડ બિઝનેસ ઓપરેટરનું જે છે એ સ્થળ ઉપર ચેકિંગ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત જોવા જઈએ તો આ સ્થળ મુલાકાત દરમિયાન 310 જેટલી નોટિસો અનહાઇજેનિક કન્ડિશનમાં ખોરાક સાચવેલો હોય, લાયસન્સ ના હોય, આ ઉપરાંત સ્ટોરેજ કન્ડિશન ખરાબ હોય, આ ઉપરાંત બેક્ટેરિયા કે ફૂગવાળો ખોરાક આપણને મળી આવ્યો હોય તો આ તમામ માલ જે છે એ અન્વયે જે છે 310 પેઢીને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। આમાં કુલ જોવા જઈએ તો 5720 કિલો જેટલો અખાદ્ય જથ્થો જે છે એનો સ્થળ ઉપર જ છે નિકાલ કરવામાં આવ્યો છે, એટલે કે લોકોના પેટમાં આટલું ખરાબ અનાજ અથવા ખાવાનું જતા જે છે અટકાવવામાં આવ્યું છે ને આરોગ્ય ઉપર થતી અસરો પણ અટકાવવામાં આવી છે। સાથે સાથે જોવા જઈએ તો ગઈકાલ સુધીમાં કુલ 28 જેટલા ફૂડ બિઝનેસ ઓપરેટર જે છે એ સીલ કરવામાં આવ્યા છે। આમાં ચીઝ, પનીર, બટરના જે કારખાના ઉપરાંત અમુક રેસ્ટોરન્ટ અને ખાસ કરીને હોટેલ્સ પણ આમાં સમાવિષ્ટ થાય છે। આ ઉપરાંત જોવા જઈએ તો કુલ 7,10,000 ઉપરાંતની જે પેનલ્ટી જે છે વહીવટી ચાર્જ સ્વરૂપે જીપીએમસી એક્ટ અન્વયે વસૂલવામાં આવી છે।